કેશોદમાં હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારોની વરણી કરી કાર્યાલયનો પ્રારંભ થયો। હિન્દુ યુવા સંગઠનના સ્નેહમિલનમાં બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી। કેશોદ શહેર તાલુકામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત ગૌસેવા અને ગૌરક્ષા માટે છેલ્લા 1 વર્ષથી સક્રિયપણે કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીપી રોડ પર કાયમી ધોરણે કાર્યાલયનો પ્રારંભ કરવા ઉપરાંત સંગઠનમાં વિવિધ જવાબદારી સોંપી હોદ્દેદારોની વરણી કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત શહેરના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી બાંગ્લાદેશ ખાતે વ્યાપારી રાજકીય અરાજકતા વચ્ચે નિર્દોષ હિન્દુઓએ જીવ ગુમાવ્યા છે। તેઓના આત્માને શાંતિ અર્પમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું। કેશોદ હિન્દુ યુવા સંગઠન આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, તાલુકા ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, એડવોકેટ અને નોટરી ડીડી દેવાણી, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર તન્ના અગ્રણી, આગેવાન રામભાઈ કેશવાલા સહિતનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું। કેશોદ શહેર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ તરીકે રજનીભાઈ બામરોલિયા અને કેશોદ તાલુકા યુવા સંગઠનના પ્રમુખ તરીકે વિશાલભાઈ સોલંકી, ધર્માચાર્ય તરીકે ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। હિન્દુ યુવા સંગઠન હેઠળ બહેનોની ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી। ભારત દેશ આઝાદ થયા બાદ જૂનાગઢના નવાબ દ્વારા પાકિસ્તાન સાથે ભળવાની જાહેરાત કરતા આરઝી હુકુમતનું આંદોલન સ્થળ સેનાપતિ તરીકે કેશોદના સ્વરતુભાઈ અદાણીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું અને નવાબ કેશોદ એરપોર્ટ ખાતેથી પાકિસ્તાન જતો હતો। સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ચિંતાજનક સ્થિતિ એ છે કે જૂનાગઢ નવાબના શાસનવાળા વિસ્તારમાં ઘૂસણખોરો દ્વારા લવ જેહાદ, લેન્ડ જેહાદ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સીધી રીતે આડકતરી રીતે આયોજનબદ્ધ પગપેસારો કરીને કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। એવી કપરી પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠનની જવાબદારી બમણી બની ગયેલ છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। જય રામ, જય ગૌ માતા। હું હિન્દુ યુવા સંગઠન કેશોદમાં સુરક્ષા તાલુકા પ્રમુખ અને મારા ભાઈશ્રી હિન્દુ યુવા સંગઠન કેશોદ તાલુકા પ્રમુખ અને ભાઈશ્રી હિન્દુ યુવા સંગઠન તાલુકા મંત્રી ભાઈશ્રી વિશાલભાઈ સોલંકી અને લાખાભાઈ વડોદરા, મારું નામ છે લખનભાઈ વડોદરા। આપણે આજે હિન્દુ યુવા સંગઠનના કાર્યાલયનું ઉદ્ઘાટન માટે અને હિન્દુ યુવા સંગઠન જે છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે કેશોદમાં, તો એના સ્નેહ મિલન માટે આજે કાર્યક્રમ આયોજિત કરેલ છે અને આપણું હિન્દુ યુવા સંગઠનનું કાર્યાલય છે ડીપી રોડ ઉપર। તો તમામ હિન્દુત્વના કાર્ય માટે, ગૌવંશની ગૌસેવા માટે, ગૌરક્ષા માટે અને સર્વ સંગઠનને કોઈ પણ જાતનું હિન્દુત્વના કાર્ય માટે હિન્દુ યુવા સંગઠનની કોઈ પણ હાજરીની જરૂર હોય ત્યારે હિન્દુ યુવા સંગઠન ત્યાં ઉપસ્થિત છે। તો આ કાર્ય માટે આજે અમે સર્વ હિન્દુ મિત્રો બધા અહીંયા ઉપસ્થિત થયા હતા અને ખાસ હિન્દુ યુવા સંગઠનના નવનિર્માણ જે હોદ્દા આપેલા છે તેનું આયોજન હતું। જય શ્રી રામ।